કંગાળ, નાકાબંધીથી રોજ $500 મિલિયન નુકસાન, ઈરાનનો પલટવાર, નાકાબંધી દૂર થાય પછી બીજી વાત. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવ વધારવા માટે કેન્દ્ર સરકારની માંગી મંજૂરી. આંતરરાષ્ટ્રીય બજારમાં એમોનિયા, નાઇટ્રોજન અને ફોસ્ફરસના ભાવમાં જંગી વધારો. સરકાર મંજૂરી આપશે તો ખાતરના વધશે ભાવ. રાજ્યમાં પોલીસ સહિત સરકારી કર્મીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન. ચૂંટણી ફરજમાં કાર્યરત હજારો સરકારી કર્મચારીઓએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીનું વધશે જોર. 24 અને 25 તારીખે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારો રહેવાની શક્યતા. અમદાવાદમાં તાપમાન 41થી વધીને પહોંચશે 43 ડિગ્રીએ. સુરતમાં વોર્ડ નંબર 29માં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભાજપ ઉમેદવારનો વિરોધ. સ્થાનિકોએ સવાલોનો મારો ચલાવતા ઉમેદવારો પલાયા. પાટણમાં વોર્ડ નંબર 7માં કોંગ્રેસનો આગ ઝરતી ગરમી વચ્ચે પ્રચાર. ગરમીથી બચવા કોંગ્રેસે આપી પ્રચાર કરતાઓને છત્રી.